અને ભગવાને બેકારી લાવી દીધી. આવી રીતે સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ભગવાને આવી નષ્ટપ્રાય યોગ કળા હતી, અષ્ટાંગ યોગ વગર સાધ્ય આ જીવોને સધાવી અને ફરી પાછી નષ્ટપ્રાય યોગ કલાને પુનર્જીવિત કરી, એટલે ભગવાનનું નામ પડ્યું છે યોગ કલા પ્રવૃત્તય નમઃ. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, ભગવાન અહીંયા બિરાજમાન હતા ત્યારે આખા અને પીપલાણાના ભક્તો મહારાજને વિનંતી કરે છે, પ્રભુ અમારે ત્યાં પધારો. બે ગામના ભક્તોને હા પાડી અને ભગવાન ત્યાંથી નીકળ્યા તો ત્યાં 3 રસ્તા ભેગા થાય, બે સામૈયા લઈને આવી ગયા. મહારાજ કે સંતો કેમ કરશું? ભગવાનને કહે છે, મહારાજ રાસ રમ્યા હતા પૂર્વે ત્યારે જેટલી ગોપી એટલા સ્વરૂપ ધારણ કર્યા હતા, એમ હવે જેટલા સાધુ એટલા સ્વરૂપ ધારણ કરીને બે ગામ પધારો. એક સાથે ડબલ સ્વરૂપ ભગવાને કર્યા છે ને બે ગામમાં ગયા. 1 મહિનો રોકાણા પછી પ્રબોધની એકાદશી અને કાર્તિક સુધી પૂર્ણિમાએ ભક્તિ માતાનો જન્મોત્સવ કર્યો. ઘણા વરઘોડિયા પગે લાગવા આવ્યા, સોપારી મહારાજ પાસે મૂકી. ભગવાન કે આ પ્રસાદીની સોપારી જેને લેવી હોય ઉછામણી કરો. ત્યારે નરસિંહ મહેતાએ ખૂબ ધન આપીને બધી સોપારી લીધી. મહારાજ કે ચાલો હવે આપણે ઓજત નદીના કાંઠે મોટો વિષ્ણુ યાગ કરવો છે. 6 મહિનાનો મોટો યજ્ઞ આરંભ્યો. ભારત વર્ષના ખૂણે ખૂણેથી બ્રાહ્મણો બધા આવ્યા અને અહિંસક યજ્ઞ સાથે ભક્તિ યજ્ઞો, જેને જે ફાવે એ મંત્રના જાપ કરે, ભાગવત આદિકના પાઠ કરે, કોઈ રામાયણ વાંચે, કોઈ ત્રેયક્ષર, કોઈ અષ્ટાક્ષરનો મંત્રનો જાપ કરે. એવા રોજ નવા નવા મિષ્ટાનથી જમાડે. બ્રાહ્મણો થાકી ગયા. ભગવાનને કહે છે હવે રજા આપો. ભગવાન કહે છે નહીં. તો કે નહીં આપો તો ખાનગીમાં ભાગી જશો. ભગવાન કે બ્રાહ્મણો ભાગી ન જાતા, મારે તમને બધાને ખૂબ દક્ષિણા આપીને પછી રાજી કરીને મોકલવા છે. પછી મહારાજે ગ્રાન્ડ ફીસ્ટનું આયોજન કર્યું અને યજ્ઞની પૂર્ણાહુતિ કરી. સરસ મજાની મેવા મીઠાઈ જમાડી અને ખોબે ખોબે બધાને દક્ષિણા આપી. કોઈ કે મારા દીકરાને ભણાવવો છે તો વિદ્યાદાન માટે અલગ પૈસા, કોઈ કે મારે કન્યાદાન તો એના માટે જુદા રૂપિયા, કોઈ કે જનોય આપવી છે તો એનો જનોય માટેની વ્યવસ્થા. આવી રીતે કન્યાદાન, યજ્ઞોપવિત દાન, વિદ્યાદાન ખૂબ ભગવાને કરી અને બ્રાહ્મણોને ખૂબ રાજી કર્યા છે. અને ભારત વર્ષના ખૂણે ખૂણે આ બ્રાહ્મણો સ્વામિનારાયણ નામનો ડંકો વગાડતા ભક્તો ગયા છે. સુરત મુનિ કહે છે, પ્રતાપસિંહ રાજન, આવી રીતે ભગવાને આ મહામોટો 6 મહિનાનો યજ્ઞ કર્યો અને 2 સ્વરૂપે 1 મહિનો બંને ગામમાં રહી અને મહામોટો પ્રતાપ વિસ્તારો છે. ભગવાન શ્રી હરિએ માંગરોળમાં જેવો સમયો કર્યો તો એવો જ અહીંયા પણ સમયો કર્યો. અને અપહરણકારે ભગવાને પછી માણાવદરની અંદર પધારી અને સરસ મજાનો મેઘપુરમાં પધારી અને સરસ મજાના ભક્તોને ઉપદેશ આપ્યા છે. મયારામ ભટ્ટે ભગવાનને પ્રશ્ન પૂછ્યા કે અપ્રતિહતા ભક્તિ કેવી રીતે થાય? મહારાજ કે અધર્મ સર્ગનો નાશ કરો અને ધર્મ સર્ગનું જો અનુશીલન કરો તો તમારી ભક્તિ છે એ અપ્રતિહતા કહેતા અંતરાય વગરની થાય અને નિર્વિઘ્ન તમારું કલ્યાણ થાય. એમાં પણ એ ભક્તો 3 દોષો છે એ મહા મોટા સમર્થ છે અને એમાં 5 દોષો છે એ તો ભગવાન કહે છે વિશેષે કરીને જીતવા. લોભ, કામો, રસા, સ્વાદ, સ્નેહો, માનશ્ચ પંચમઃ, અંતઃ શત્રવ એતે હિ વિજેતવ્યા પ્રયત્નતઃ. ભગવાન કહે છે ભક્તો, લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન, આ 5 દોષોને તમે પ્રયત્ન કરીને જીતજો. એમાંથી 1 દોષ હોય તો પણ આ જીવને મુક્તને માર્ગ થકી પાડી નાખે છે. માટે તમે એમ ન માનતા કે આ એક નાનકડો દોષ શું કરશે. હાથી તો કેવો પર્વત જેવડો હોય ને મચ્છરિયું કેવડું હોય. અત્યારે તો હવે મચ્છરે મોટા થઈ ગયા છે, પણ પહેલાં તો સાવ આવડા નાની કીડી હોય ને એવડા મચ્છર આવતા. તો એવું એક નાનકડું મચ્છર છે ને એ હાથીના કાનમાં ઘૂસી જાય તો હાથીનું મોત નિપજાવે. એમ મહારાજ કે આ દોષોને તમે નાના ન ગણતા, પણ 1 દોષ છે એ આપણને ભગવાનના માર્ગ થકી પાડી નાખવા સમર્થ છે.
મહારાજ વચનામૃતમાં કહે છે કે ભગવાનના ભક્તનું જે મોત એ શરીર પડવાથી નથી પણ ભક્તિ થકી પડી જવાય એનું જ નામ મોત જાણવું. માટે આ 5 દોષોને અતિશય પ્રયત્ન કરીને જીતજો. મોટા મોટા પૂર્વે ઋષિઓ થયા એને પણ આ દોષોએ ભયંકર પરાભવ પમાડ્યા છે. ત્યારે મયારામ ભટ્ટ કે મહારાજ તો પછી એ બધા કયા દોષોએ કોને પરાભવ પમાડ્યા એ કથા આપ મને કહો. ત્યારે ભગવાન કહે છે, ભક્તો, લોભે કરીને સહસ્રાર્જુનનું મોત થયું અને વશિષ્ઠને પણ લોભે પરાભવ પમાડ્યા હતા. ઇતિહાસ ભક્તો સર્વ વિદિત છે એટલે આપણે એને ડિટેલમાં જોતા નથી. પણ લોભ છે ને એ ભક્તો પાપનો પણ બાપ છે. લોભે કરીને લખણ જાય એમ કહીએ છીએ ને, ધનની આસક્તિ એનું નામ જ ભક્તો લોભ કહેવાય. જો સંપત્તિ એટલે ધન, સંપ વત્તા તી. જો સંપની અંદર જે તિરાડ પાડે એનું નામ સંપત્તિ. હો આ ધન છે ને એ મા બાપ વચ્ચે તિરાડ પડાવે, બાપ દીકરા, ભાઈ બહેન, પતિ પત્ની અને સસરા જમાઈને લડાવી મારે. સસરા જમાઈ જો કે છે આ ધન છે એ તો બધા એની વચ્ચે લડાઈ કરાવનારું છે. ભગવાન કે આ અર્થની અંદર 15 અનર્થો છે. માટે આવા લોભ છે ને એનો તમારે ક્યારેય ગ્રહણ કરવું નહીં, એનો સર્વથા ત્યાગ કરવો. ભક્તો, અગ્નિના ઉપયોગના પ્રમાણ અંગે જો આપણે અત્યંત સાવધાન હોઈએ તો સંપત્તિના પ્રમાણ અને ઉપયોગ પરત્વે પણ આપણે સાવધ રહેવું જોઈએ. અગ્નિ છે એ તમે જો આપણને ઉપયોગ કરતા આવડે તો સુખી કરી નાખે. એમ ભગવાને આપણને અઢળક સંપત્તિ આપી હોય પણ એ સંપત્તિનો જો સદુપયોગ કરતા આવડે તો એના એ સંપત્તિ છે ને એ ભક્તો આપણા મોક્ષનું સાધન બની જાય. એક નગરની અંદર એક મોટા શેઠ હતા. પરંપરાથી એમને એમ કરોડોપતિ ને અબજોપતિ હતા. એ શેઠે પોતાના મુનિમજીને સેલરની અંદર બધી તિજોરીઓ દેખાડી રાખેલી, મોટા મોટા હીરા મોતી મંગા આ બધા રત્ન માણેકો. પણ એક સમય એવો આવ્યો કે એ મોટા શેઠ હતા એ ગુજરી ગયા અને એનો અગ્નિ સંસ્કાર ને બધું થયું. પછી મુનિમ હતા એ તો બહુ નિષ્ઠાવાળા હતા એટલે નાના શેઠને લઈ જઈને કહે છે કે જુઓ આ સેલરમાં બધી તિજોરીઓ છે, આમાં મોંઘા મોંઘા રત્ન હીરા મોતી માણેક ભરેલા છે. 12મું 13મું પૈસું ને પત્યું. પછી ખોલીને જોયું ને નાના શેઠ તો ચોધાર આંસુએ રડવા જ માંડ્યા. મુનિમને થયું કે આને શું થયું? કે છે મુનિમજી આ કેટલા વર્ષથી તો કે તમારા દાદાના દાદા એના દાદાએ આમને આમ આ ધન બધું રાખી મૂક્યું છે. કે છે આ ધન છે એ મારા પરદાદા ન લઈ ગયા, દાદા ન લઈ ગયા, મારા પિતાજી ન લઈ ગયા ને હું પણ નહીં લઈ જઈ શકું. તો કે ના, કોઈથી આ ધન ભેગું લઈ જવાય નહીં. તો કે છે આ ધનને સાચવવાની જ મારે આખી જિંદગી જફા વેઠવાની. માટે હું રડું છું. માટે મને એવો ઉપાય બતાવો કે આ ધન છે એ મારા ભેગું હાલે. ત્યારે કે શેઠ એનો તો એક જ ઉપાય છે કે આ બધું તમે સદઅર્થે દાન કરી દો. ત્યારે શેઠે મોટા મોટા મહામંદિરોના નિર્માણ કરાવ્યા, એની આજીવિકા બાંધી, સદાવ્રતો બાંધ્યા, વાવતું કુવા તળાવ આદિ ગળાવ્યા, કન્યાદાનો દેવડાવ્યા, વિપ્રોને જનાઈ, વિદ્યાની વિદ્યાપીઠો સ્થાપી. અબજો રૂપિયા હતા ને એમાં બધાએ વાવરી નાખ્યા અને પછી સંન્યાસ લઈ અને ભગવાનની ભક્તિ કરીને ધામમાં ગયો. એટલે સંપત્તિનો જો સદુપયોગ કરતા ભક્તો આવડે તો મુક્તિ મળે. નહીતર સંપત્તિમાં જો આસક્તિ રહી જાય તો ભૂત થવું પડે, કાં સર્પ થઈને જ્યાં ધન ભંડાર્યું હોય અહીંયા આટા મારે. માટે ઘણા એમ કહેતા હોય કે ભાઈ પૈસા હોય તો બધું જ થાય, એવું માની અને ક્યારેય ધનનો લોભ છે એ છોડતા નથી. અરે પૈસાની ખાતર તો તમે જુઓ સજ્જન છે એ બદનામી વરી લે છે, ધર્મની નિંદા પણ કરે, વિશ્વાસઘાત કરે અને જરૂર પડે તો કોકની હત્યા પણ કરી લે. સોપારી લોકો લઈ લે છે ધન માટે જ. પછી ખબર છે પકડાશું તો ફાંસીની સજા કે જન્મ ટીપ છે, તો પણ ધન માટે માણસ બધા જોખમ વોરવા માટે તૈયાર થાય છે. અને એમ કહેતો રહે છે કે ભાઈ પૈસાની જરૂરત કોને નથી? સજ્જન કે દુર્જન, ગરીબ કે શ્રીમંત, અભણ કે વિદ્વાન, રોગી હોય કે તંદુરસ્ત, સત્તાહીન હોય કે સત્તાવાન,
નોકર કે શેઠ આ બધાને પૈસા વગર કોઈને ચાલતું નથી. કારણ મોટર હોય કે પછી નાની ઓરડી લેવી હોય, મોજશોખ કરવા હોય કે દવા લેવી હોય, વિદેશ જવું હોય અમેરિકા તો 40 લાખ જોઈએ ઇલીગલ જવું હોય તો. એટલે કહે છે કે પૈસા તો જોઈએ ને જોઈએ. જેમ શરીરનું ચાલક બળ શ્વાસ છે એમ એ ભાઈઓ જીવનનું ચાલક બળ પૈસા છે. એના વગર જીવન જીવી શકાય નહીં. આમ જે લોભી માણસ છે એ જગતમાં દલીલ કરતા હોય, પણ સાંભળો, સંસારની અંદર ભક્તો પૈસા વિના ન ચાલે એ વાત સાચી, પણ શેની સાથે ને શેના માટે જીવવું એ અલગ વાત છે. પૈસા માટે જીવવું એ વાત જુદી છે અને પૈસા સાથે જીવવું એની વાત અલગ છે. ખોરાક વિના ન જીવાય એનો અર્થ એવો નથી કે માથે ખોરાકને દાણાની 50 મણની કોઠી લઈને ફરવું. ભક્તો, એમ મકાન વગર ન જીવાય એનો મતલબ એમ નથી કે મકાન માટે જ જીવવું. જો આજે તમે જો વિદેશમાં જાય, આખી જિંદગી કમાઈને 25 વર્ષની મોર્ગેજ લીધી હોય, છેક કમાઈને નવરો થઈ જાય ત્યાં સુધી લોન ભરે, ત્યારે એક મકાન રહેવાનું થાય, અને મકાન થાય ત્યારે આ મકાનમાંથી નીકળવાનો વારો આવી જાય. માટે મકાન છે એ ભક્તો ભાડાનું મળી જશે. અરે આપણે જેને પોતાનું માનીને બેઠા છીએ એ મકાન ભાડાનું જ છે, તો પછી ભાડાના મકાનમાં રહીને ભક્તિ કરીને મુક્તિ મેળવી લેવી એમાં શાણપણ છે. પણ ક્ષુલ્લક સંપત્તિ પાછળ ભક્તો આપણું જીવન વેડફી નાખવું એ તો નર્યું ગાંડપણ જ માનવું. માટે સંપત્તિની પાછળ જે ગાંડા થાય એને માટે ભગવાન કહે છે કે મૂર્ખથી ઓછું બિરુદ બીજું હોઈ શકે નહીં. પણ છતાંય ધનના લોભિયા છે એ તો એમ કે વસુ વિના નર પશુ. પણ એ વાત ભક્તો તદ્દન ખોટી છે. માણસની આવી માન્યતાઓ છે ને એ તો કેવળ મૂર્ખ માણસની માન્યતાઓ છે. ખરેખર સાચી વસ્તુ તો એ છે કે આ ત્યાગી સાધુઓ પાસે એક પણ પૈસો નથી તો પણ તમારા કરતાં વિશેષ આનંદથી જીવે છે. માટે આપણે આ દાખલા સાથે, પ્રત્યક્ષ પુરાવા સાથે કહીએ કે પૈસા ન હોય તો પણ માણસ સુખી હોઈ શકે, અને પૈસા હોય એ માણસ સુખી હોઈ શકે એવી કોઈ ગેરંટી નથી. માટે ભક્તો, આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા તો આવા આ લોભને સર્વથા પરહરી દેવો. લોભે કરીને તો ભગવાનના ભક્તો હોય ભગવાન પાસે ખોટું બોલે લ્યો. મહારાજ અને અમરા ભગત પાર્ષદ 2 જણા જતા હતા. રસ્તામાં ભગવાનને ભૂખ લાગી. ભગવાન કહે છે કે અમરા ભગત કાંઈ છે? મહારાજ કાંઈ નથી હો. 6.5 રૂપિયા હતા. પણ મનમાં થયું કે મહારાજને દેખાડી તો બધા વાપરી નાખશે. ન દીધા. પછી ગવાડા ગામ ગયા અને રાત્રે 2 જણા બહાર વાણિયાની દુકાનના ઓટે સૂતા હો મહારાજ. ભગવાન કહે છે કે અમરા ભગત કાંઈ છે નહીં ને? હાચવીને હુઈ ગયો. તલવારે લોકો ઉપાડી જાય છે એવું આ ગામ છે. મહારાજ કાંઈ નથી, ચિંતા જેવું નથી. ભગવાન કે એમ કરો, તમે અત્યારે જાગો, અડધી રાત હું હું પછી હું જાગીશ ને તમે હુઈ જાઓ. અમરા ભગત જાગ્યા. પછી 1 વાગે મહારાજ જાગ્યા. કહે છે હવે તમે હુઈ જાઓ. પણ કાંઈ જોખમ જેવું ના મહારાજ, કાંઈ નથી કે પડખામાં તલવાર રાખીને હુઈ ગયા. ભગવાન ઊંઘવાનો દોડ કરવા માંડ્યા ત્યારે વાણીએ હરવેગથી દરવાજો ખોલ્યો અને 6.5 રૂપિયા ઓછી કે હતા એ અને તલવાર લઈ પેટીમાં નાખ્યા રૂપિયા અને ઉપર માળિયામાં તલવાર હંતાડી દીધી. સવારે જાગ્યા. અમરા ભગત કે મહારાજ મારી તલવાર ક્યાં? ભગવાન કે તલવાર જ હતી કે બીજું કંઈ? તા કે રૂપિયા મહારાજ હતા. ભગવાન કે મયુર મૂરખ, મને ભૂખ લાગી હતી તોય દીધા નહીં, માટે રૂપિયા તો પાછા નહીં મળે, તલવાર પાછી અપાવીશ. સવારે વાણિયો જાગ્યો. ભગવાન કહે છે વાણિયા તલવારને 6.5 રૂપિયા લાય. ત્યારે કે કેવા રૂપિયા ને કેવી વાત! આ તો ચોર કોટવાળને દંડે. એક તો મારા ઓટલે તમે સૂતા ને પાછા રૂપિયા માગીને મારા ઉપર આરોપ મૂકો છો. ભગવાન કહે છે સાનો માનો માળિયામાંથી તલવાર કાઢ અને કબાટમાંથી રૂપિયા, પણ એમાં તો કંઈ નિશાની થોડી હોય. એટલે રૂપિયા તો વાણિયાએ ન આપ્યા, પણ અમરા ભગતની તલવાર પાછી મળી જો. માટે લોભે કરીને ભગવાનની સેવા પણ સંપત્તિ હોય તોય ભક્તો થાય નહીં. સુરત મુનિ કહે છે હે પ્રતાપસિંહ રાજન, નારાયણ મુનિ કહે છે કે એવો ને એવો પ્રબળ પ્રભાવી કામ દોષ છે
કે બ્રહ્માજી સરસ્વતી દેખીને મોહ પામ્યા, શિવજી મોહિની રૂપમાં મોહ પામ્યા, પરાશર સૌભરી આ બધા કામે કરીને પરાભવને પામ્યા છે. ભક્તો, આ કામ દોષ પણ એટલો ભયંકર છે કે ગમે એવા બુદ્ધિશાળી અને મહાત્મા સંતો કે ઈશ્વરોના પણ મનને ડોલાવી નાખ્યો. એક વખત એરિસ્ટોટલ અને સિકંદર તમે જુઓ. સિકંદર છે ને દુનિયા જીતવા નીકળો પણ ક્યાંય ખતા ન ખાઈ જાય એટલે એના ગુરુ એરિસ્ટોટલ ભેગા ને ભેગા રહેતા. વિશ્વ વિજેતા બનવા નીકળેલા આ સિકંદરને જ્યાં જ્યાં જાય ત્યાં ગુરુ ભાન ભૂલે ત્યારે પાછા શાન ઠેકાણે લાવે. એમાં બન્યું એવું કે પ્રદેશ જીતતા જીતતા એક નવાબનો પ્રદેશ એણે જીત્યો અને પછી એના મહેલમાં ઉતર્યા. એ નવાબની શાહજાદી એવી રૂપનો અંબાર, અપ્સરા જેવી મોહક અને સ્ફટિકસી સુંદર, નિહાળતા જ પુરુષ કામ બાણથી એવા તો ઘાયલ થઈ જાય કે એ દીવાના જ બની જાય. સિકંદરે પણ આ શાહજાદીને જોઈને મોહ પામી ગયો અને એને પરણવાનો મનસૂબો આતો કરી બેઠો. એરિસ્ટોટલે જોયું કે આ શાહજાદીમાં મોહ પામ્યો છે અને આ તો બધુંય ખોઈ બેસશે. એટલે સિકંદરને બોલાવીને કાનની બૂટ પકડીને કહે છે કે આ શું તું મંડાણો છે? આ શાહજાદી તને મોહ પાસમાં ફસાવી અને આ બધું તારું જીતેલું રાજ્ય છે ને એ તારી પાસેથી લઈ લેશે. માટે ચાલ, એની પાસે આજથી તારે જવાનું નહીં. ગુરુની આજ્ઞા થઈ. સિકંદર કહે છે, ગુરુ મહારાજ ભૂલ થઈ, હવે હું શાહજાદી પાસે ફરકીશ નહીં હો. શાહજાદીને જઈને વાત કરી હતી કે મારા ગુરુ ના પાડે છે, હું તારી પાસે હવે આવીશ નહીં. પણ આ તો રૂપ સામ્રાજ્ઞી શાહજાદી કહે છે, સાંભળ, તારા ગુરુને કાલ મોહ ન પમાડું તો મારું નામ રૂપ સામ્રાજ્ઞી નહીં. અને એરિસ્ટોટલ પણ એ જ મહેલમાં ઉતરેલો. સવારમાં વહેલો ઉઠીને બગીચામાં મેડિટેશન કરતો હતો. ત્યાં તો સોળે શણગાર સજીને જાણે ઉર્વશી અપ્સરા જોઈ લો, રૂમઝૂમ ઝાંઝર કરતી, કાતિલ વેશભૂજા અને ઉત્તેજક શૃંગાર, વિચિત્ર અંગભંગી કરતી બગીચામાં નાચતી નાચતી આ એરિસ્ટોટલ મેડિટેશન કરતો હતો ને ત્યાં આવી. ઝાંઝરનો અવાજ કાનમાં પડ્યો ને એરિસ્ટોટલે જે આંખો ખોલી ત્યાં તો અપ્સરા જાણે ઉર્વશી જ જોઈ લો. એરિસ્ટોટલે ભાન ભૂલ્યો અને એનો પાલવ પકડીને કહે છે કે મારી ઈચ્છા પૂરી કરો. ત્યારે આ રૂપ સામ્રાજ્ઞી કહે છે કે સાંભળો, હું તમારી ઈચ્છા પૂરી કરું પણ મારી એક શરત તમે પૂરી કરો. કહે છે શું? તો કહે છે તમે એમ કરો, હજી તો આ સવારના 5 વાગ્યા છે, તમે ઘોડો બનાવું, તમારા ઉપર આ બગીચામાં એક ચક્કર લગાવું, પછી તમે કોઈ બધું હું કરવા તૈયાર થઈશ. સિકંદરને કહેલો કે તું બારીમાંથી અગાસીમાં જોજે. સિકંદર ઉપર બેઠો બેઠો જોવે અને આ ગુરુ તો ઘોડા થયા અને એના ઉપર શાહજાદી બેઠી હો. અને 4 પગે આ એરિસ્ટોટલ આંટો મારવા માંડ્યો અને સિકંદર ઉપરથી જોવે થયું કે આ મને ભ્રમતો નથી. સીડી ઉપરથી હેઠે ઉતરીને આવી બગીચામાં જુએ ત્યાં તો ઘોડો 4 પગે રેવાલ ઘોડો હાલે હો. ગુરુના કાનમાં જઈને કે છે, વોટ આર યુ ડુઈંગ? આ બધું શું કરો તમે? એરિસ્ટોટલ ભાનમાં આવ્યો, કાપે તો લોહી ન નીકળે. કહે છે કે એરિસ્ટોટલ કહે છે, સિકંદર, કાલ હું તને કહેતો નો કામનું બળ અતિશય છે, એ વાત સાચી. ચાલ હવે એક ક્ષણ વારે અહીંયા ઊભા ન રહેવાય. 2 જણા એમને એમ રાજ્ય જીતેલું હતું તો અહીંયાથી રવાના થઈ ગયા. તો આવા મોટા તત્વચિંતક હોય કે પછી બ્રહ્મા જેવા ઈશ્વર હોય પણ કામની એટલી શક્તિ છે કે ભલભલાને એ ભૂલાવી દેવો. એક ગામની અંદર એક સતી પતિવ્રતા નારી, પણ પરિસ્થિતિ સાવ ગરીબ, પણ છતાંય પતિને પરમેશ્વર માનીને પૂજે અને રૂપ તો ભગવાને જાણે એને જ આપી દીધેલું. પણ પતિમાં ઈશ્વર બુદ્ધિ રાખીને કાયમ રહે અને પતિને પણ વિશ્વાસ હતો કે મારી પત્ની સતી છે. પણ ગામમાં એક વેપારી હતો ને એની નિયત બગડી. કારણ કે રાજમાર્ગ ઉપરથી પસાર થાય, કંઈ ખરીદ કરવા જાય, આનું રૂપ જોઈ અને એમાં આસક્ત થયો. બાઈને ખબર પડી કે આ વેપારી છે એની નિયત બગડી છે. પતિને વાત કરી, કહે છે આપણે એનો ઈલાજ કરીએ. ધણી કહે છે સાંભળ, હું 2-3 ગદી 12 ગામ જવાનો ઢોંગ કરું, તું જાહેરાત કરી દેજે. હું ઉપર માળિયામાં સંતાઈશ ગઈશ અને પછી આ વેપારીને ખબર પડશે એટલે આપણી ઘરે આવશે.
આને તો કહ્યું કે મારા પતિ 3 દી 12 ગામ ગયા છે, એટલે રાત્રિનો સમય થયો ને પેલા વેપારીને એમ કે પૈસાથી આને પલાળી ભોળવીને હું એને ભોગવી લઉં. રાત્રે 12 વાગે આવ્યો, દરવાજે ટકોરા માર્યા અને તરત પેલી બાઈએ તો દોડીને દરવાજો ખોલ્યો. જુએ ત્યાં તો પેલો લાલચુ અને કામાસક્ત વેપારીઓ કહે છે, પધારો પધારો શેઠજી, આટલું મોડું કેમ આવવાનું થયું? એમ કરીને સરસ મજાના આસન આપીને બેસાડ્યા અને કહે છે કે દેવી હવે મોડું ન કરો. ત્યારે કે સાંભળો, શું ઉતાવળ છે? આખી રાત આપણી પાસે પડી છે. એમ કરો, પહેલાં દૂધ તો પીવો. 4 ગ્લાસમાં મોડું દૂધ લઈ આવી, કાળો લાલ લીલો ને પીરો. 4 ગ્લાસમાં મોડું દૂધ આપ્યું કે આ દૂધ પી જાઓ. 1 ગ્લાસનું પીધું, બીજું 4 ગ્લાસનું પી ગયા. પછી કહે છે કે દૂધ કેવું લાગ્યું? ત્યારે કહે છે સરસ હતું, પણ કાંઈ વિશેષતા એકેયમાં જણાણી? કાળા ગ્લાસનું કેવું હતું, લાલ ગ્લાસનું, પીળાનું? ત્યારે કે બધા ગ્લાસમાં સરખું જ દૂધ હતું, છતાં પણ બહારથી કેવું વિચિત્ર ચિત્ર લાગતું હતું. એમ હે શેઠજી સાંભળો, તમે તો મારા પિતાજી તુલ્ય છો. આ નારી છે ને એ પણ આ ગ્લાસમાં ભરેલા દૂધ જેવી છે. બધી સ્ત્રીમાં હે પિતા તુલ્ય વેપારી, કામ સુખ તો સરખું જ છે. હું તમારી દીકરી તુલ્ય અને સતી નારી, મારા તમે વ્રતનો ભંગ કરાવશો તો શું તમારે ત્યાં પત્ની નથી? ગ્લાસ કહેતા ખોડિયા બદલાણા છે, એની અંદર આત્મા તો એક જ છે, અને સ્ત્રી સંબંધી સુખ તમારી પત્નીમાં કે મારામાં સરખું જ છે. માટે આવા સુગ્ન ડાયા થઈને શું તમે આટલું મોટું પાપ આચરશો? ત્યારે એ વેપારીની બુદ્ધિ જાગી ગઈ અને આ બેનની માફી માગી કે બેન, તું તો મહાસતી છે, મને ઘોર પાપ કરતો તે અટકાયો છે, માટે હવે મને માફ કર. તરત પગે લાગીને ત્યાંથી પાછો ચાલ્યો ગયો. તો આમ જો આપણને આવી બુદ્ધિ થઈ જાય કે ગમે એટલું રૂપ દેખાય પણ આખરે તો અંદર દૂધ તો એક જ છે. ગ્લાસના કલર જુદા છે, ખોડિયાના ઉપર જે રંગ રૂપ છે એ જરાક આપણને સારા માઠા લાગે, પણ સુખ તો સ્ત્રી સંબંધી બધામાં એક સરખું જ હોય. માટે તમે જુઓ, કવિઓ કહે છે કે આ શરીરનું રૂપ જોઈને એને સ્પર્શ કરવા માટે આ જીવ આકર્ષાય છે, પણ એ શરીરમાંથી નીકળેલી એકેય વસ્તુને સ્પર્શ કરવાનું કે એને જોવાનું મન થાય છે. નાકમાંથી લીટ નીકળે, મોઢામાંથી ગળફા કે થૂંક નીકળે, પેશાબ વિષ્ટા કોઈ પણ રજ કે ધાતુ હોય, કોઈને જોવાનું પણ મન થાય છે. તો આ દેહમાં નર્યો આવું નરક જ ભરેલું છે. માટે એવા નરકમાંથી આપણે વૃત્તિ પાછી વાળી અને દિવ્ય મૂર્તિ એવા મહારાજને જોવાનું નિરંતર તાન લગાડવું. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ત્યાર પછી ભગવાન શ્રી હરિ રસાસ્વાદે કરી અને વિભંડક ઋષિના પુત્ર એકલશૃંગી ઋષિનું પતન થયું એનું વિસ્તારપૂર્વક કથા સંભળાવે છે. ત્યાર પછી ભરત રાજા મૃગલાના બચ્ચામાં બંધાણા અને મહા મોટું પતન થયું. 3 જન્મ લેવા પડ્યા અને છેલ્લે નિષ્કુળાનંદ સ્વામી કહેતા લાલજી સુધાર થયા, રામાનંદ સ્વામી મળ્યા અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા. ત્યારે એમનું આત્યંતિક કલ્યાણ થયું. માટે આ રસાસ્વાદ અને સ્નેહ કહેતા આસક્તિમાં પણ ભગવાન કહે છે બંધાવું નહીં. છેલ્લે મહારાજ કહે છે કે માન છે એ પણ એટલો ખતરનાક દોષ છે કે દક્ષ પ્રજાપતિને જો માન આવ્યું તો યજ્ઞની અંદર શિવજીનું અપમાન કર્યું, એમાંથી દક્ષનું માથું ભગવાન કહે છે બોકડાનું થયું. પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ તમે જુઓ મહા મોટા વિદ્વાન હતા, પણ અક્ષરાનંદ સ્વામીને મહંત બનાવ્યા ત્યારે કહે છે 3 વર્ષ થયેલા આજકાલના આવેલા ને મહંત આપે છે ને